लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी जम्बूर प्रकरण नंबर 19 આપણે આવ્યા છે। અખંડ ધનવટ કરું પ્રણામ, હૈડે બીડીને ભાગુ હામ, પ્રેમે દેવું પદક્ષિણા, બેર બેર અનેક અતિ ગના। અખંડ ધનવટ કરું પ્રણામ। જ્યારે આપણા પ્રીતમજી આપણને મળે તો આપણે શું કરીએ, શું કરીએ ને શું ન કરીએ। બસ તમારા ચરણોની અંદર હું રહ્યા કરું, બસ બીજે કહીએ મારે નથી જોવું। આલિંગન આપી અને મારા હરડાની જે હામ છે એ પણ બાજુ કરું ને શું ન। બસ એક જ ફક્ત એક જ વિચાર કરો કે શું કરીએ ને શું ન કરીએ આપણને આપણો પ્રીતમ મળે તો। ઈશ્ક સો સેવા કરીએ, એમના ચરણોની અંદર રહીએ, એમને આલિંગન આપી એ સુખ પણ લઈએ। બેર બેર અનેક અતિગન, બેર બેર અનેક અતિગન, અહીં અંદર બધું જ આવી ગયું। બલી બલી જાઉં મુખાર ને વિંદ, વર્ણન કરું સ્વરૂપ સનંદ, વારણે જાઉં નૈનો પર, દેખત ઓ સિકલ દ્રષ્ટ કર। હું શું જોઉં, તમારું મુખારવિંદ જોઉં, તમારા નૈનો જોઉં, તમારી હરવટી જો, શું જોઉં એમ। જે પ્રેમ છે એ પ્રેમ હું કેવી રીતે મારો પ્રગટ કરું એમ। મને જે અંદર જે પ્રેમ આવ્યો છે એ પ્રેમને અહીં કહ્યું છે, પ્રેમે દઉં પદક્ષિણા, તમારી ગોર ગોર ફર્યા કરું, તમારી હાજી હાજી હું કર્યા કરું, તમારા બધા કાર્યો કર્યા કરું, તમને હું નિરખ્યા કરું, તમારી આંખો જોઉં, તમારા મુખારવિંદ જોઉં, તમારું હરવટી જોઉં, તમારી નાસિકા જોઉં, શું કરું। વાળને જાઉં નયનો પર, देखते हो शीतल दृष्ट कर। વારણે ઉપર લેવું વારણે, સુખ દેવું મોકો અતિક, વારણે ઉપર લો વારણે, કે આપને આટલા બધા સુખ આપ્યા છે તો એની સામે મારું તો તુજ કશું જ નથી એમ। તો આ સુખ હું કેવી રીતે, મારા જે સુખ છે, મારા દિલના ભાવ છે, હું તમને કેવી રીતે પ્રગટ કરું એમ। વારણે ઉપર લેવું વારણે, સુખ દિયે મોકો અતિ ગણે, સુખ દિયે મોકો અતિ ગણે। ધનીજી તમારા અપાર સુખ છે અમારી। તો એના માટે હું શું કરું, જે કંઈ કરું તેમ છતો એ અધૂરું છે। હું જે કંઈ કરું તમારા માટે એ અધૂરું છે। જે કંઈક ભાવ હોય એ પણ અધૂરો ભાવ છે, તમારી કમ્પેરિઝનમાં ન આવે। બેર બેર મેં લાગુ પાયા, સેવા કરું હૃદય ચિત્ત લાય। બેર બેર હું તમારા ચરણે લાગુ, તમારા ખરા દિલથી સેવા કરું। વાર ફેર ડારું મેરી દેહ, આ મારું વજૂદ છે એ પણ હું સમાપ્ત કરી દઉં એમ। છતાં પણ જે તમે મને જે સુખ આપ્યું છે એ સુખની તોલે ન આવે। કે છે ને, વારણે ઉપર લેવું વારણે, સુખ દિયે મોકો અતિ ગણે, છતાં પણ એ સુખ ના આવે। તેમ છતો આને વાર ફેર ડારું મેરી દેહ, શ્રી ઇન્દ્રાવતી કહે અધિક સ્નેહ।
ઇન્દ્રાતી કે છે, ઇન્દ્રાતી શું કે છે કે ઇન્દ્રાતી કહે અધિક્ષને પ્રેમની અંદર મસ્તીની અંદર પાગલ થઈ અને અંદર મસ્ત થઈ ડૂબીને કહી રહી છે એમ કે હું તમારી પર બલી જાઉં, બલી જાઉં. ટૂંકમાં અહીંયા આગળ જે આપણા દિલની જે બધા ઉમંગો છે, જે તરંગો છે આપણા દિલની અંદર, એ બધા જ કરી દઉં એમ. પ્રીતમ મળે ને આપણા દિલની અંદર જે બધી ઉમંગો આવે, જે બધી ઈચ્છાઓ આવે, એ બધી જ ઈચ્છાઓ, પણ એને હું કરવા માટે, અને એ બધી ઈચ્છાઓ મારાની અંદર આવે, પ્રેમ માટેની જે બધી ઈચ્છાઓ આવે, એ પણ ઈચ્છાઓ કમ છે એમ કે છે. बहुत अस्तुत में जाए ना कहीं अपने घर की बात जो भई, કે મને આ પ્રગટ કરતો મને નથી આવડતું એમ કે છે. बहुत अस्तुत में जाए ना कहीं, હું કહી નથી શકતી કે હું પ્રગટ નથી કરી શકતી, પણ જે કંઈક મને દિલની અંદર આવ્યું એ હું કરું છું. અને હું કેવી રીતે પ્રગટ કરી શકું, કેવી રીતે હું બતાવી શકું, કે મારા દિલના તરંગો હું કેવી રીતે બતાવી શકું એમ. अपने घर की बात जो भाई, કેમ अपने घर की बात, કેમ આ તો પતિ પત્નીનો નાતો છે એમ કે છે. કયો? આપણા ઘરની વાત એટલે એક દિલની વાત છે, પતિ પત્નીની વાત છે. હું કેવી રીતે બતાવી શકું, મને તો નથી આવડતું. આ જે બધી રીતો છે પ્રગટ કરવાની, એ મને ખબર નથી આ બધી, પણ જે કંઈક દિલમાં ભાવ આવે છે કરું છું. अपनी बड़ाई आप मुख होय, ताको मूर्ख कहे सब कोय, पण जैसी बात तैसा वर्णन, करसी विचार चतुर अति घन. કે यदि कोई કે પોતાની બડાઈ પોતાની જાતે કરતા એના જેવો મૂર્ખ બીજો કોઈ નથી એમ કે છે. अपनी बड़ाई आप मुख होय, ताको मूर्ख कहे सब कोई, કે જો એના પોતાના જ વખાણ કરવા બેઠો છે, તારા જેવો મૂર્ખ કોણ હે. પણ जैसी बात तैसा वर्णन, પરંતુ તમે જેવા છો એનું વર્ણન, એવું વર્ણન કરું છું એમ. પણ जैसी बात तैसा वर्णन, કરસી વિચાર ચતુર અતિગન, કરસી વિચાર ચતુર, તમે જેવા છો એવું વર્ણન કરું છું, અને આનો વિચાર કોણ કરશે, કે જે ચતુર હશે. વિચારશાળી મીન્સ, વિચારશીલ મીન્સ એ કે છે ને વિચારશીલ મીન્સ અંદર જે ડૂબ્યા હશે, અંદર જે વિચાર, જે અંદર ડૂબ્યા હશે, એ આ કરી શકશે, બીજું તો કોઈ ન કરી શકે. કહેવાનો મતલબ એક જ છે કે પ્રીતમ આપણને મળે અને જે કંઈક હર્ષ આવે એને કેવી રીતે હું પ્રદર્શિત કરું. હું તો એટલી ચતુર અને સુભાન નથી, પણ જે કંઈ ચતુર અને સુભાન હોય, અંદર જે ડૂબ્યા હોય, જે વિચાર કરતા હોય, જે બુદ્ધિશાળી હોય, એનું વર્ણન કરે. મને તો એ પણ નથી આવડતું. બસ હું તો અંદર ડૂબેલી છું. વચન ધની કે કહે પરવાણ, પ્રકટિલા હોસી નિર્વાણ, 14 ભવન કા કહીએ સુર, રાસ પ્રકાશ ઉદય હુઆ નૂર. વચન ધની કે કહે પરમાણ, પ્રકટ લીલા હોસી નિર્વાણ, કે ધનીજીના બતાવ્યા પ્રમાણે
જે બ્રહ્મ લીલા છે, પ્રગટ લીલા હોશી પ્રમાણ એ અવશ્ય જાહેર થશે એમ કે છે. ધનીજીના બતાવ્યા પ્રમાણે જે બ્રહ્મલીલા છે અવશ્ય જાહેર થશે એમ કે છે. 14 ભવન કા કહીએ શું એમ કે જે રાસ અને પ્રકાશનું જે જ્ઞાન આવી ગયેલું છે એમ કે છે, એ રાસ અને પ્રકાશનું જ્ઞાન છે એ આ 14 તબકની અંદર ઉજાલું કરશે, અજવાળું કરશે. રાસ અને પ્રકાશ આ 14 ભવનની અંદર અજવાળું કરશે. હવે તમે વિચારો સુંદર સાહેબ કે રાસ અને પ્રકાશ છે શું? તો જેને કોઈ પણ થોડીક શુદ્ધ હોય, અંદર જે ડૂબ્યા હોય, એ શું કરે છે જો તમે. ધ્યાનમાં બેસે છે. ધ્યાનમાં બેસવાનું શા માટે? પ્રશ્ન 1. આ 14 લોકનો વાત છે, આપણે કોઈ દિવસ ધ્યાનમાં નથી બેસતા, પણ ધ્યાનમાં બેસવાનું શા માટે? એક પ્રશ્ન છે. જેમ એક પ્રશ્ન એ પણ હતો કે ભાગવત સાંભળવી શા માટે? ભાગવત આપણે સાંભળવી શા માટે? બધા ભાગવત સાંભળે છે કે ભાગવત જેવો ઉત્તમ ગ્રંથ નથી, આપણે ભાગવતને સાંભળતા નથી. તો ભાગવતને સાંભળવાની શા માટે? કે 14 વર્ષ સુધી ધણી દેવચંદ્રજીએ ભાગવત સાંભળી અને આપણને જે નિચોડ આપી દીધો, મીન્સ માખણ આપી દીધું, પછી એને સાંભળવાની જરૂર છે. એમ ધ્યાનમાં બેસવાનું શા માટે? ધ્યાનની અંદર બેસવા પાછળનું કારણ શું? તો ધ્યાનમાં બેસવા માટે શા માટે ધ્યાનમાં બેસે છે? કે આજે મગજની જે ઇન્દ્રિયો હજારો તરફ જે દોડી રહી છે એને શાંત કરવા માટે, એક ચિત્ત કરવા માટે ધ્યાનમાં બેસે છે. હવે સુંદર સાથ વિચારો, તમે અહીંયા આગળ વિચારો કે આપણે જો આને એક ચિત્તે સાંભળતા હોઈએ તો જે આનંદ આવે છે, જે રસ આવે છે, એ આપણું ધ્યાન નથી તો બીજું છે શું? બીજું કઈ જ નથી આવતું, સંસારની કોઈ વાત નથી આવતી, બસ એક ચિત્તે આપણે સાંભળીએ છીએ. આ ધ્યાન નથી તો છે શું? આપણે ધનીના અંદર મગ્ન થઈ ગયા છે, આપણે મશગુલ થઈએ છીએ, પણ આ જે સાંભળતા સાંભળતા જો અનેક વિચારો કરતા હોય તો હા ભાઈ હું આ કાર્ય કરું છું, ના કાર્ય બંને સાંભળું છું, તમારું સાંભળું જ ખરું ને આ પણ કાર્ય કરું છું, તો એ સ્થિરતા આવશે ખરી? મનની જુદી જુદી અવસ્થા બતાવી હતી આપણે, મનની જુદી જુદી અવસ્થા બતાવી હતી. કુબુદ્ધિ, સુબુદ્ધિ, આ બધી અવસ્થાઓ બતાવી હતી મેં. અસ્થિર પ્રજ્ઞા અને પ્રજ્ઞા, આ અવસ્થા પર તમે જ્યારે આવી જશો, અસ્થિર પ્રજ્ઞા અને પ્રજ્ઞા, અને પ્રજ્ઞા એકવાર થશે અને ધણી દેવચંદ્રજી કોઈ સદગુરુની આપણી પર જો મહેર હશે, સદગુરુની આપણી પર મહેર હશે, આ બધું જ આપણને મળશે. અને એ માર્ગ લઈ રહ્યા છે. ટૂંકમાં આપણને જે પરમધામની જે રાઈડ મળી છે, પરમધામ જવાની જે મુસાફરી મળી છે, એ હેલિકોપ્ટરની રાઈડ છે, ઉપરથી આપણે જઈએ છીએ. આ બધા જઈ રહ્યા છે એ કોઈ અનેક માર્ગો બનાવી રહ્યા છે, હાઈવે પકડી રહ્યા છે, વચમાં અનેક ટ્રાફિક આવી રહ્યો છે, ટ્રાફિક લાઇટો નડી રહી છે, ત્યારે આપણે સીધા હેલિકોપ્ટરની રાઈડ છે, સ્ટ્રેટ હાઈવે પર આપણે જઈ રહ્યા છીએ, કોઈ અડચણ નહીં, કશું જ નહીં.
તો આજે રાસ અને પ્રકાશ, પ્રકાશની અંદર ઇન્દ્રિયોને કેવી રીતે વાળવી, મનને મક્કમ કેવી રીતે કરવું એ બતાવી રહ્યા છે. અને રાસ છે, રાસનું તો વર્ણન બધાને ખબર છે. કઈ લીલા છે રાસની. 14 ભુવન में ज्योत न समाय, ए नूर किरण किने पकड़ी न जाय, शब्दातीत ब्रह्मांड किए प्रकाश, देखसी साथ एह अजवास. 14 ભુવન ની અંદર આ જે કિરણા છે, મીન્સ કે આ જ્ઞાન છે, કે તારતમ વાણીનું જે જ્ઞાન છે, જેનો પ્રકાશ છે, જેનો ઉજાસ છે, અજવાસ છે, એ કોઈના રોકાથી રોકી ન શકશે, કોઈના રોકાયથી રોકાય નહીં. અને આ વાણીથી, આ તારતમ જ્ઞાનથી અક્ષર અને અક્ષર બ્રહ્મ, શબ્દાતીત બ્રહ્માંડ કિએ પ્રકાશ, અક્ષર અને અક્ષરાતીતને જાહેર કરી દીધા, એટલે બતાવી દીધા છે, એમનું સ્થાન પણ બતાવી દીધું છે, જાહેર કરી દીધા છે. અને આ જેનો ઉજાલો છે, આ જે પ્રકાશ છે, એ સુંદર સાથ જોશે એમ કે છે. દેખસી સાથ એ ઉજાસ, દેખસી સાથ એ ઉજાસ, આ જે પ્રકાશ છે એ જોશે. તો આનંદ કેટલો આવશે. બધા એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જશે. प्रकाश के वचन निर्धार, वचन सब करसी विचार, आगे बढ़ो होसी विस्तार, अखंड सब होसी संसार. આનો વિસ્તાર આગળ ઘણો થવાનો છે. આ બ્રહ્માંડ પણ અખંડ થવાનો છે, અખંડ બહિસ્તી પણ મળશે. અખંડ સબ હોસી સંસાર, પણ ક્યારે? પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થયા પછી થશે અખંડ. અને એ અખંડ કરવા માટે આપણે જાગૃત થઈને જ્યારે પરમધામ જઈશું, એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગૃત થઈ અક્ષરધામો જાગૃત થશે. અને એ જાગૃત થશે તો એમનું આખું અંતસ્કરણ જાગૃત થશે. સદબ્રહ્મ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ જાગૃત થશે. અને એ જાગૃત અવ્યાકૃત બ્રહ્મની મન સ્વરૂપ છે આદિ નારાયણ જાગૃત થશે. અને એ જાગૃત થશે તો આ બ્રહ્માંડ જાગૃત થતો એક ફલ નહીં લાગે. જાગૃત થવું મીન્સ પ્રકાશ આવશે, સમજ આવશે. જે અત્યારે નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી દીધું છે, એની સમજ પડશે. ઇન લીલા કો કરસી વિચાર, ક્યો કરસી તાકો સંસાર. આ લીલાનો જે વિચાર કરશે એને માયા શું કરવાની છે એમ કહે છે. ક્યાં કરસી તાકો સંસાર, કે એનું આ સંસાર શું બગાડી શકે, આ સંસાર શું બગાડી શકે. જો આ લીલાની અંદર જે ડૂબેલા હોય, ઇન લીલા કો કરસી વિચાર, ક્યાં કરસી તાકો સંસાર. પ્રકાટ નિદ બાંધી હૈ એહ, બડી ઇમારત હોસી જેહ. કે જે પાયો જે છે મજબૂત હોય તો ઇમારત કેવી બંધાય. પણ પાયો જો હદબગતો પાયો હોય તો શું થાય? ઇમારત એની પર બંધાય ખરી? તો પાયો અહીંયા આગળ શું છે કે આ જે વાણીનો જે છે તારતમ જ્ઞાનનો જે વિચાર કરશે, અંદર ડૂબશે, અને આ સંસાર કશું નહીં કરશે. માયા છૂપ પણ નહીં શકે, માયા છૂપ પણ નહીં શકે. આની અંદર ડૂબ જશે. જો આ નીંદ તમારી મજબૂત હોય તો આની પર તો મોટી બડી ઇમારત થશે. પ્રગટ નિધ બાંધી હૈ એહ, પ્રગટ નિધ બાંધી હૈ એહ, બડી ઇમારત હોસી જેહ.
કે હજુ તો થોડી એની કિરણો આવી છે એમ કે છે. આનો અર્થ શું કે છે કે હજુ તો થોડી કિરણ આવી છે આ પ્રકાશ. અને આગળ આજે થોડી કિરણ આવી છે અને આ થોડી કિરણને જો લેશે જે કોઈ, એને અખંડ બહિષ્ઠી મળશે, મુક્તિ મળી જશે. જે થોડી કિરણ, એક બુંદ આવેલું છે એવું કહીએ તો પણ ચાલે કે એક બુંદ આવેલું છે અને આ બુંદને જે ગ્રહણ કરશે અને આ બુંદથી આ અખંડ આ સંસાર આખો અખંડ કરી દેશે, આખું બ્રહ્માંડ અખંડ કરી દેશે. सुनो वचन ब्रह्म सृष्टि जाग, से इंद्रावती कहे चरणों लाग, ए बानी मेरे दनिये कहीं, फिर तुमको कृपा भई. इंद्रावतीजी વિનંતી કરીને સુંદર સાથને કહી રહી છે એમ કે છે કે આ વાણી ધનીએ કહેલી છે એમ કે છે અને આપણી પર ફરી કૃપા કરી છે, આપણી પર ફરી કૃપા કરી છે. ચેત સકો સો ચેતિયો, કૃપા પુકાર કરે શ્રી મહામત. પેલા વિનંતી કરે છે, વિનંતી નથી સાંભળતા તો કે છે હવે ચેતો, તમારે ચેતવું હોય. વિનંતી ન સાંભળે તો ચેતો. ધનીની વાણી છે, પુકાર કરે શ્રી મહામત. ऐसा पवक प्रवीण ना कुछ हूं, तो सिखापन तुमको क्या देવું. હું એવો કોઈ વિદ્વાન નથી એમ કે છે, હું એવો કોઈ વિદ્વાન નથી, હું તમને શિખામણ આપું. ऐसा पक्कव प्रवीण ना कुछ हूं, तो सिखापन तुमको क्या दो. હું એવો વિદ્વાન નથી, હું તમને શું શિખામણ આપી શકું. પણ मैं मन में यो जान्या सही, जीव अपना समझाऊं रही. કે હું તો મારી જાતને સમજાવી રહ્યો છું, મારા જીવને સમજાવી રહ્યો છું. હું તો પ્રવીણ નથી એટલો બધો, હું તમને શું શિખામણ આપી શકું. હું તો મારા જીવને સમજાવી રહી છું. ઇન્દ્રાવતી કે છે મારા જીવને હું સમજાવી રહી છું. પણ સાથ ઉપર દયા અતિ ઘણી, પણ સાથ ઉપર દયા, સુંદર સાથ પર દયા અતિ ઘણી છે એમ કે છે. પણ સાથ ઉપર દયા અતિ ઘણી, ફેર ફેર કૃપા કરત હે ધની, ફેર ફેર કૃપા કરત હે ધની. નિસ્બતને કારણે અંગનાઓ છે આપણે, એના કારણે ધની આપણી પર અપાર કૃપા કરી રહ્યા છે. એક તનથી બીજો જામો લીધો, બીજા તન પરથી ન આવ્યા તો મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન. ફેર ફેર કૃપા અતિ ઘની. તો વચન તુમકો કહે, તો વચન તુમકો કહે જાય. હવે આની પર વિચાર કરો એમ કે છે, આની અંદર ડૂબો, તમે સમજવા પ્રયત્ન કરો. ના તો ચીટી મુખ કોહડા ન સમાય, નહીં તો આ વચન એટલા ભારી છે એમ કે છે, આ વચન એટલા ભારી છે, નહીં તો ના તો ચીટી મુખ કોહડા ન સમાય. આનો અર્થ કે જે જીવ છે એ જીવ ચીટીની સમાન છે એમ કે છે. મન જે ભારી થઈને બેઠું હતું એ ચીટી બની જશે. ટૂંકમાં કે એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે, એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. આ વચન પર વિચાર કરશો તો જે આપણે કહ્યું હતું 4 કે ચીટીના પગે હાથી બંધાયો, તિનકે સે પર્વત ઢાંપ્યા.
સોયના નાકામાંથી હાથી નીકળીને પૂછવું બાકી રહી ગયું. ચીટી હાથી કો ગલી ગઈ. આજે આપણે કહ્યું હતું. અચ્છા, બસ એ જે એને સમજવા પ્રયત્ન કરે. जिन तुम वचन विचारो एक कारण सात कहे विषेक. जिन तुम विचारो विचारो एक. કે જે રાજ્ય મહારાજ આપણને જે વાણી આપી છે, જે તારતમ જ્ઞાન આપ્યું છે, એમ કે છે એને શું કે છે? જીન તુમ વચન વિચારો એક, અને ભૂલો મત. વિચારો મીન્સ ન ભૂલો એને. जिन तुम वचन विचारो एक कारण सात कहे विषेक. वचन कहे हैं कि जो त्यों आपण पहले पाऊ भरे हैं जो. કે જે વચન કહે છે એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. શું કે છે? વચન કહે હે કીજો ત્યો. વચન કહે હે કીજો ત્યો. કીજો ત્યો મીન્સ વાણી કે છે એ પ્રમાણે ચાલો. આનો અર્થ શું છે? કે વાણી કે છે આપણને જે માર્ગ બતાવી રહી છે એ માર્ગ પર આપણે ચાલીએ, અને એ માર્ગ પર આપણે ચાલીશું તો જે પહેલા ફેરે વ્રજમાંથી રાસની અંદર ગયા, ગૌપચ વધ સમજીને સંસાર છોડી દીધો હતો, એ રીતે પણ આ સંસાર આપણે છોડી દઈશું. એની ચોપાઈ આગળ એ જ ચોપાઈ કઈ આપણને 9મી ચોપાઈની અંદર, इन लीला को करसी विचार, इन लीला को करसी विचार, क्या करसी ताको संसार. जो આ લીલાનો વિચાર કરશે તો આ સંસાર શું કરવાનો છે? સંસાર મીન્સ માયા છૂ પણ નહીં શકે. અને જે કે છે કે આ વાણીના જે પગલે પગલે ચાલશે, તારતમના જે પગલે પગલે ચાલશે, વચન કહે જો કીજો ત્યો. વચન કહે હે કીજો ત્યો. કીજો ત્યો મીન્સ એના પગલે પગલે ચાલશે તો ગૌપચ વધ પહેલા ફેરે આપણે જે રીતે ગૌપચ વધ સમજીને આ સંસારને છોડી દીધો હતો, અને એ રીતે પણ આ સંસાર આપણે છોડી દઈશું. આપણને પહેલે પાવ ભરે જો. फिर अवसर આવ્યો હે હાથ. તો એક પ્રશ્ન ન થાય? પ્રશ્ન થવો જોઈએ. અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે પહેલા ફેરાની અંદર આપણે કશું જ નથી કર્યું અને સંસારને ગૌપચ વધ સમજીને છોડી દીધો હતો. અહીંયા આગળ આટલી બધી પ્રયત્ન કરવો પડે છે, છતાં પણ સંસાર છૂટતો નથી. કમ્પેરિઝન કરો, તમે બંનેની કમ્પેરિઝન કરો. વ્રજ અને જાગણીના બ્રહ્માંડની કમ્પેરિઝન કરો. અને જ્યારે કમ્પેરિઝન કરશો, આ બંનેની કમ્પેરિઝન જ્યારે આપણે કરીશું ત્યારે આપણે શું ખોટું કરી રહ્યા છીએ એ સમજમાં આવશે. આપણે શું ખોટું કરી રહ્યા છે એ સમજમાં આવશે. ત્યાં આગળ વ્રજની અંદર આપણી પાસે કશું જ જ્ઞાન નતું, કોઈ પણ બુદ્ધિ નથી. અહીં આગળ એ પણ બુદ્ધિ છે. વ્રજની અંદર આપણને એ પણ શુદ્ધ નથી કે આપણું ઘર ક્યાં છે. પૂરી નિંદનો ખેલ બતાવ્યો છે. ધની કોણ છે, પૂરી નિંદ ખેલ બતાવ્યો. જાગણી બ્રહ્માંડની અંદર આપણે કોણ છે, ધની કોણ છે, આપણું ઘર ક્યાં છે એની પણ સમજ છે. ત્યાં કશી શુદ્ધ નથી, તેમ છતાં પણ ગૌપચ વધ સમજીને સંસાર છોડી દીધો હતો અને રાસમાં ગયા હતા. અહીંયા બધી સમજ છે, છતાં પણ આપણે છોડીને જતા નથી. કમ્પેરિઝન કરો અને ક્યાં આપણે ખોટું કરી રહ્યા છીએ અને વિચારવા પ્રયત્ન કરો.
કઈક આપણી ભૂલ છે, કઈક આપણી ભૂલ છે, અને ભૂલને સુધારી લઈએ. અને ભૂલ કઈ છે એ પણ બતાવી રહ્યા છે. ભૂલ કઈ છે એ પણ બતાવી રહ્યા છે. શું કહ્યું? વચન કહે હે કીજો ત્યો, વચન કહે હે કીજો ત્યો. વાણી કે છે, રાજ્ય મહારાજ જે રીતે કહી રહ્યા છે એ અનુસાર આપણે ચાલીએ તો આપણે પહેલે પાવ ભરે હે જો. જેમ પહેલા જે પાવ ભર્યા બ્રજમાંથી રાસની અંદર જતા ગૌ પછવતે સમજીને છોડી દીધો સંસાર, એમાં સંસાર પણ ભારી નહીં થાય. એકવાર કહ્યું અને એની એ જ વાત ચોપાઈ નંબર 9 ની અંદર ફરી કહી. ઇન લીલા કો કરસી વિચાર. ઇન લીલા, કઈ લીલા? વ્રજ અને રાસની લીલાનો જે વિચાર કરશે, આની અંદર ડૂબવા પ્રયત્ન કરશે. રાસ અને પ્રકાશ જે કહ્યું ને કે આ બંને બ્રહ્માંડની અંદર પ્રકાશિત થશે, ઉજાલો કરશે. અને એ લીલા જે આપણે રમી ગયા હતા એ લીલાનો જો વિચાર કોઈ કરશે તો ક્યાં કરશી તાકો સંસાર. અને સંસાર શું કરવાનો છે? ફેર અવસર આવ્યો હે હાથ. હવે જે આ અવસર ફરી આપણા હાથમાં આવ્યો છે, જાગણી બ્રહ્માંડની અંદર આ અવસર હાથમાં આપણા હાથમાં આવ્યો છે. અહીંયા ફેરનો અર્થ શું છે? કે એક જામો છોડીને બીજા જામાની અંદર આવ્યા, એની વાત કરી રહ્યા છે. આપણે એને બીજી રીતે લઈએ. ફેરનો અર્થ અહીંયા છે, ફેર મીન્સ કે ત્રીજા દિવસની લીલા સમાપ્ત અને ચોથા દિવસની લીલા શરૂઆત થાય છે, એની વાત કરે છે. કે ફેર એની એ નિદ આવી ગઈ છે, એ મૂકવો આવ્યો છે. છઠ્ઠા દિવસની અંદર આપણે વિચારો. અને ફેર અવસર આવ્યો હે હાથ, ચરણે લાગી કહેતી હું સાથ. છઠ્ઠા દિવસની લીલાની અંદર વિચારીએ કે ફેર આ અવસર આપણને મળ્યો છે, આપણને વાણી મળી છે. રાજ્ય મહારાજ આપણા દિલને અર્શને બિરાજમાન થઈ ગયા છે. રાજ્ય મહારાજ ઠેર ઠેર એક બીજી રીતે આપણને એક વાત સમજાવી રહ્યા છે, એક એંગલથી. સમજ ન પડે, કોઈ કે છે વાણીની સમજ નથી પડતી, કોઈ આ કે છે, આ કે છે. હું તમને સમજાવું. રાજ્ય મહારાજ કે છે હું તમને સમજાવું, અંદર બેસીને હું તમને સમજાવું. પણ તમારે પ્રયત્ન તો તમારી જાતે જ કરવો પડશે. જેમ વ્રજમાંથી રાસમાં લઈ ગયા, રાજ્ય મહારાજ વ્રજમાંથી રાસમાં લઈ ગયા, તે સમયે આપણે આપણી જાતે જ છોડ્યું છે. સંસાર આપણી જાતે જ છોડેલો છે. ગોપછવદ સમજીને છોડીને ચાલ્યા ગયા છે. અહીંયા પણ આ સંસાર છે, આપણે ટૂંકમાં માયા છે, આપણી જાતે જ છોડવાની છે. ધનીજી આપણને માર્ગ બતાવી રહ્યા છે, એ માર્ગ પર આપણે ચાલવાનું છે. તૈયાર તમને પીરસે ને તમારા મોઢામાં કોરિયો નહીં મૂકે, અને કદાચ મોઢામાં કોરિયો મૂકે તો ચાવવું તો આપણે પડશે ને. એનો રસ લેવા માટે આપણે એને ચાવવું તો પડશે ને. તો આ કોરિયો મુખ સુધી આવેલો છે. હવે એને થોડો વાગોળો, એનો રસ લો અને એ માર્ગ પર ચાલો. ધનીના બતાવેલા માર્ગ પર ચાલો તો આ સંસાર ભારી નહીં થાય. ફેર અવસર આવ્યો હે હાથ, ચરણે લાગે કહે, ચરણે લાગી કહેતી હું સાથ. અબ ચરણે લાગુ ધની ચિત, અબ ચરણે લાગુ ધની ચિત ધરી. તુમ ખબર મેરી ભલી વિદા કરી. પહેલા સુંદર સાથ કહે છે કે હું ચરણે લાગુ છું સુંદર સાથ. હવે તમે સાંભળો, આ બીજી વાર આપણને મોકો મળ્યો છે. એમ છઠ્ઠા દિવસની અંદર સુંદર સાથ બધાને નમ્ર વિનંતી છે એમ કે છે. હવે તમે સાંભળો. હવે ધનીજીને શું કરો? ધનીજીને ચરણે લાગવા ચિત્ત ધરી. ચિત્ત ધરી મીન્સ સંસારની જંજાળોથી મુક્ત થાવ. જયારે ધણીના ચરણોની અંદર આવો ત્યારે તે જંજાળ છોડો. એક ચિત્તે ખરા દિલથી ધણીને ચરણો લાગો, પ્રણામ કરો. અબ કેમ બીજી વાર આયા? સમજ પડી આપણને. તો અબ એટલા માટે કહ્યું છે કે ધનીજી બીજી વાર આવ્યા. એમ છઠ્ઠા દિવસની અંદર ધનીજી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થાય. તો અબ હવે તો કહેવાનો મતલબ હવે તો
અબનો અર્થ અહીંયા આપણે આ કરીએ છીએ. હવે તો આપણા દિલને અર્થ કરીને બિરાજમાન થાય. હવે તો અંદર ઝાંખો, ખરા દિલથી વિચારો, ખરા દિલથી એમને યાદ તો કરો. અબ ચરણે લાગુ ધની ચિત ધરી, તુમ ખબર મેરી ભલી વિદા કરી. મારી તમે પલ પલ ખબર છો, પલ પલ અહેસાસ કરાવો છો, પલ પલ નિયામત આપી રહ્યો છો. હવે તો ક્યાં સુધી બેસી રહીશું? એ માયા બહોત જોરાવર હતી, આ માયા બહોત જોરાવર હતી. અને એમાંથી નીકળવાનો માર્ગ પણ બતાવી રહ્યા છે આપણને. એકદમ સરળ બતાવી દીધો માર્ગ. એ માયા બહોત જોરાવર હતી, દૂર કરી મેરે પ્રાણપતિ. તમે દૂર કરી દીધી માયા કો. તજારક ભઈ તિન કારણ એ વિનંતી કહી. કે માયાને તજારક મીન્સ માયાને ઠોકર મારી દીધી. માયા કો તજારક ભઈ. તમે જે વાણી આપી મને, તમે જે માર્ગ બતાવ્યો, એ માર્ગ પર હું ચાલી તો મેં માયાને ઠોકર મારી દીધી. મીન્સ માયાને ઠોકર મારી મીન્સ હવે શું એમાં છે, છોડો હવે એમ. ગઈકાલે એક સુંદર સાથ સાથે હું વાત કરતો હતો. સાંભળજો, એક નાનો પ્રસંગ છે. ગઈકાલ રાત્રે એક સુંદર સાથ સાથે હું વાત કરતો હતો અને એ સુંદર સાથ ના મનની અંદર ઘણા બધા તરંગો વહી રહ્યા હતા. એટલે મેં ખાલી એમને એક જ શબ્દ કર્યો કે જે ઈચ્છા છે ને એ દુઃખનું કારણ છે. જે ઈચ્છા છે ને દુઃખનું કારણ છે. ઈચ્છાને સમાપ્ત કરી દો. મળે તો મીર, નહીં તો ફકીર. આ માર્ગ પર ચાલો. મળ્યું તો સાચું, ન મળ્યું તો બસ. હજુ આપણામાં કઈ ઉણપ હશે એટલે નથી મળતું. આપણે બીજાના દોષો કરતા આપણે પહેલા આપણા દોષો, કે આ મને નિધ મળતી કેમ નથી. આપણાની અંદર આટલા બધા અવગુણ હોવા છતાં ધનીની આપણી પર આટલી બધી મહેર છે, તો આપણે અવગુણો ભૂલતા કેમ નથી? બધા જ આવી ગયા એમાં. હું, તમે બધા જ, આપણે બધા જ આવી ગયા. એવું નથી હું પણ દૂધનો ધોયલો છું, હું પણ તમારા જેવો જ છું. મારાની અંદર અનેક અવગુણ છે. છતાં પણ ધની જો આપણી પર આટલી બધી મહેર કરતા હોય તો આપણી ઈચ્છાઓને અહીંયા પૂર્ણ વિરામ આપવું જોઈએ. ફરજ વસ્તુ જુદી છે, ઈચ્છા વસ્તુ જુદી છે. બે વસ્તુ છે, એક ફરજ અને એક ઈચ્છા. બંનેને એક લાકડીએ ન હોંકો. બંનેને, ફરજ અને ઈચ્છા બંનેને એક લાકડીએ ન હોંકો. ફરજ છે એ કરવા ખાતર કરી રહ્યા છે, એ ફરજ છે આપણી, કે ભાઈ આપણી ફરજ છે, આવ્યા છે, નિભાવવાનું છે, એ ફરજ કરી રહ્યા છે. પણ ઈચ્છાથી કરવું છે એ ફરજ નથી બનતી. તમે ઈચ્છા, તમારી ઈચ્છા છે ને તમે કરી રહ્યા છો, એ ફરજ નથી બનતી. તેઓ મોહ આવે છે અંદર. એટલે ફરજ અને ઈચ્છા બંનેને એક સાથે ન મૂકો. આપણી ઈચ્છાથી કરતા હોઈએ, આપણી ઈચ્છાથી કરતા હોઈએ તેમાં મોહ છે, અને આપણી ફરજથી કરતા હોઈએ તેમાં મોહ નથી. સમજો તો આની પર વિચારો, થોડું અંદર ડૂબવા પ્રયત્ન કરો. તો ધનીજીના જે વચન આપણને જે કહ્યા, સ્વામીજીએ જે આપણને વચન કહ્યા છે, એ વચનને
આપણે જો વળગી રહીશું, એ વળગી રહ્યો મીન્સ એ વચન પર આપણે ચાલીશું, તો માયાને તજારત મીન્સ માયા છૂટી જશે, એની પણ આપણને સમજ નહીં પડે. છોડવા પ્રયત્ન કરશો તો વધારે દુઃખી થશો, એની જાતે છૂટશે. સારું ગ્રહણ કરો, ખરાબ એની જાતે નીકળી જશે. तीन कारण ए विनंती कही, ए विनंती सुनियो तुम सार, ए विनंती सुनियो तुम सार. આ વિનંતી કેમ કરી? આ વિનંતીનો સાર શું છે? લક્ષ્ય શું છે? જુઓ, એ વિનંતી સુનિયો તુમ સાર, માયા दुख पायो निर्धार, ए माया बातें है अति घनी, मोहे मुक्ति काढ़ी मेरे धनी. આ માયાની તો વાત ન કરો, બહુ છે, બહુ ઉડાણ છે, એની ભંવરો બહુ મોટી છે, અને એમાંથી મને ધણીએ બહાર કાઢી. આ ભંવરોમાંથી મને ધણીએ બહાર કાઢી. અને ભમરીની અંદર એક વાર ફસાયા, નદીની અંદર જતા હોય ને જો ભમરી આવે ને જો અંદર ફસાયા તો ગયા. અને આ ભમરીની અંદર હું ફસાયો હતો, છતાં મને ધણીએ મને બહાર કાઢી. માયા તો હતી જ, નદીની અંદર પડ્યા છે, માયા તો છે જ, પણ એ માયાની અંદર જો આ ભમરીની અંદર ફસ્યા તો એટલા ઊંડાણની અંદર ગયા છે માયાની અંદર એમાં, અને એમાંથી ધણીએ મને બહાર કાઢી છે. એ માયાની બાતે હે અતિ ઘની, મોહે મોહે મુખથી કાઢી મેરે ધની, અને એમાંથી મને તમે બહાર કાઢી છે, એમાંથી મને ઉગારેલી છે. જેમ વાલિયો લૂંટારો વાલ્મીકી બને છે, કવિ કાલિદાસ પોતાની પત્નીની અંદર એટલા મશગુલ હોય છે, અને પત્નીએ એક શબ્દ કે છે ને ચોટ લાગી જાય છે કે મને આટલો બધો મોહ શા માટે? બારીએ ચડે છે તો એમના મનમાં કે વેર છે, સાપને પકડીને બારીએ ચડે અંદર જાય છે, એ પણ ભાન નથી રહેતું કે હું શું કરું છું. એટલા બધા મોહિત હતા. અને પત્ની જયારે શબ્દ કહે છે, અને ત્યારથી એક કવિ કાલિદાસ બને છે. વાલિયો લૂંટારો જંગલની અંદર લૂંટ કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. જો એક માયાના જીવ છે, જો આ કરી શકતા હોય તો ગઈકાલે પણ એનો આપણે પ્રસંગ જોયો, આજે પણ તમે જુઓ. ગઈકાલે કે એના કરતા આગલા દિવસે પંજાબનું એક પ્રેમ યુગલ હતું, પુની ને શશી. શશી કહે છે, મને જો કોઈ ખોટી ખબર મારા પુનીની આપી દે તો મારા હજારો શિર છે એના ચરણો આપી દો, ધરી દો. વાલિયો લૂંટારો વાલ્મીકી બને છે, કવિ કાલિદાસ જુઓ. આપણે તો બ્રહ્મ સૃષ્ટિ, અને આમાંથી આપણને ઉગાડી છે. જો વાલિયો લૂંટારો વાલ્મીકી બની શકતા હોય તો આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. તો આમાંથી આપણે બહાર કેમ ન નીકળીએ? તુમારે ગુણ કી કહા કહું બાત, તમારા ગુણની શું વાત કરું એમ કે છે. આમાંથી મને તમે ઉગારી છે. હવે તમે બસ બીજું કશું નહીં, પોતાના જીવનની અંદર જુઓ કે આપણે પહેલા શું કરતા અને અત્યારે શું કરીએ છીએ. તો આપણને આમાંથી બહાર કોણ લાવે છે? ધીરે ધીરે બહાર કાઢે છે, એક ફેરે બહાર નથી કાઢી લેતા. આપણું જીવન પહેલું જુઓ કે પહેલા આપણું જીવન કેવું હતું અને અત્યારે આપણું જીવન કેવું છે. કોઈની જાતે કોઈને કશું કહેવાની જરૂર નથી. અંદર દ્રષ્ટિ ખોલી અને જુઓ કે ભાઈ આપણે જીવનની અંદર પહેલા શું કરતા અને અત્યારે શું કરીએ છીએ. તો આ ધનીજીની મહેર નથી તો બીજું શું છે? ધનીજીના ગુણ નથી તો શું છે? तुम्हारे गुण की कहा कहूं बात, तुम लाड़ पूरे करके अपनायत. तुम લાડ પૂરે કેમ કે આજે તમે આપી રહ્યા છો, નિયામત આપી રહ્યા છો, એ લાડ પ્રેમથી તમે આપો છો. એટલા પ્રેમથી અમને એમાંથી બહાર કાઢી રહ્યા છો.
પેલું શું કે છે, લાઠી ભાગે નહીં, અને એક કહેવત એવી છે, હા ના, સાપ મરે ને લાઠી ભાગે ને એવું કઈ છે કહેવત. કે મીન્સ સાપ એટલે શું છે? માયા. કે આપણને લાઠીને કઈ અસર પણ ન થાય અને સાપ માયા નીકળી જાય, સાપ નીકળી જાય, લાઠી ભાગે ને એને સાપ મળે. આવી કઈ કહેવાય છે એમ કે આપણને એનો અહેસાસ પણ ન થાય કે આ છોડી દીધું આપણે, અને એ આપણને છોડાવી રહ્યા છે. तुम्हारे गुण की कहा कहूं बात, तुम लाड़ पूरे करके अपनायत, प्यू ने अपनी जानी, प्यू ने अपनी जानी परवान, इंद्रावती चरणे राखी निर्वाण. પ્યુને તે પોતાની સમજીને આપણને આ બધી નિયામત આપી રહ્યા છે. ધનીજી આપણને જે કંઈક નિયામત આપી રહી છે, મારી અંગના છે, એ સમજીને આપણને આ બધી નિયામત આપી રહ્યા છે. અને આની અંદર જો આપણે ડૂબીશું, નીકળીશું, અંદર ડૂબીશું તો ઇન્દ્રાવતીની જેમ, ઇન્દ્રાવતી ચરણે રાખી નિર્વાણ, જેમ ઇન્દ્રાવતીને પોતાના ચરણોની અંદર રાખી છે, એમ આપણને બધાને પણ ચરણોની અંદર રાખશે. ચરણોની અંદર તો છે જ આપણે, પણ ચરણોની અંદર રાખશે મીન્સ એમના ચરણોની અંદર આપણે જાગૃત થઈ જઈશું. રાખશે એનો અર્થ કે ચરણોની અંદર આપણે જાગૃત થઈ જઈશું. श्री सुंदर बाई के वचन प्रसार, श्री सुंदर बाई के वचन पसाए, मूल वचन हृदय चढ़ आए, चरण फल निध आई एह, अब ना छोड़ू चित्त चरण स्नेह. હવે છે કે જે નિધ મને મળી છે, જે આ નિયામત મને મળી છે, જે આ સમજ મને મળી છે, એને લઈ અને હવે તો હું ચરણ ફળ નિધ આઈ એ હોય, જે આ બધી નિયામત મળી છે તમારી કૃપાથી, મને જે આ બધું કંઈક મળી રહ્યું છે, એનાથી કે કોઈ પણ ગમે તે થાય, ભલે ગમે તે થાય જીવનની અંદર, પણ હું તમારા ચરણ, રાજી મહારાજ તમારા ચરણ કદાપી નહીં છોડો. આંધી આવે, તુફાન આવે, ગમે તે આવે, પણ તમારા ચરણ કદાપી નહીં છોડો. અને આની પરીક્ષા રાજી મહારાજ અવશ્ય કરશે કે તું ખરેખર આવી છે કે પછી આ બતાવી રહી છે. અવશ્ય કરશે, બંને રીતે. કુંભારની જેમ ઉપરથી ડીબે છે ખરા, નીચે હાથે રાખે છે, પરિપક્વ કરવા માટે. ચરણ તલે કિયો નિવાસ, શ્રી ઇન્દ્રાવતી ગાવે પ્રકાશ. હવે જો આ માર્ગ પર ચાલીએ તો ઇન્દ્રાવતી જેમ પ્રકાશ ગઈ રહી છે, મીન્સ વાણી ઉજ્જવલ કરી રહ્યા છે. બાનને ભરમ કિયો ઉજાસ, પાવે ફલ કારણ વિશ્વાસ. કે રાજ્ય મહારાજના ચરણની, મીન્સ રાજ્ય મહારાજની પ્રેરણાથી, એમની આશીષથી જે ઇન્દ્રાવતી આ પ્રકાશનો પ્રકાશ કરી રહી છે, એમ કે છે. અને આને ભાન કે ભરમ કિયો ઉજાસ, કે જે આપણા બધા સંશયો છે, સંશયો દૂર કરી, આપણા જે બધા સંશયો છે એ સંશયો દૂર કર, સંશયો બધા મિટાવી દે છે, એમ કે દૂર કરે છે. અંદર ઉજાસ મીન્સ સંશય બધા મિટાવી દે છે. અને પાવ ફલ કારણ વિશ્વાસ, અને એનું પાછળનું કારણ શું છે કે વાણી પર તમે વિશ્વાસ છે. જેને વાણી પર વિશ્વાસ હોય એના બધા જ સંશયો દૂર થઈ જાય, પણ અંદર એના માટે ડૂબવું પડે, તો આપણા બધા સંશયો દૂર થાય. અને પાછા જેટલા તમે ડૂબશો એવું ફળ તમને મળશે. પાવે ફલ કારણ વિશ્વાસ, પાવે ફલ કારણ વિશ્વાસ. ફળ મળે છે ખરું જ, પણ તમારો કેટલો વિશ્વાસ છે એટલું ફળ તમને મળશે. જેટલા અંદર ડૂબશો, જેટલા વિશ્વાસની અંદર ચાલશો, એવું તમને ફળ મળશે. विश्वास करके दौड़े जे, तारतम को फल सोही ले, तीन कारण कियो प्रकाश, ब्रह्म सृष्टि पूर्ण करू आस. કે તારતમ નું ફળ કોને મળે? કે વિશ્વાસ કરીને જે દોડે.
એ જ તારતમ્યનું ફળ લઈ શકે. મીન્સ રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થવું હોય તો રાજી મહારાજે જે વાણી આપણને આપી છે, જે આપી છે, નિધ આપી છે, એ માર્ગ પર ચાલો, એ વિશ્વાસ લઈ અને એ માર્ગ પર ચાલો, શ્રદ્ધા અને સબૂરથી. શ્રદ્ધા રાખો રાજી મહારાજ, ધીરજ રાખો અને વિશ્વાસ કરી અને ચાલો આની પર, આ માર્ગ પર, તો તારતમ્યનું ફળ મળશે. અને તારતમ્યનું ફળ બીજું કશું જ નથી. તારતમ્યનું ફળ છે શું? તો આપણી પર આત્મની અંદર જાગૃતિ થવું, આ તારતમ્યનું ફળ છે. તીન કારણ કરો પ્રકાશ, તીન કારણ કરો પ્રકાશ. તીન કારણ મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિ માટે આ જે છે વાણીને જાહેર કરો. બ્રહ્મ સૃષ્ટિ પૂરણ કરું આસ, બ્રહ્મ સૃષ્ટિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. હવે તમે જુઓ, તીન કારણ કરું પ્રકાશ. ઇન્દ્રાવતીજી કે છે હવે આપણે 1 મિનિટ માટે આમાંથી શ્રૃંગારમાં જતા રહીએ. અથવા ખિલવતમાં જઈએ, તમારે જો જોવું હોય તો. ખિલવતની અંદર આપણે શું કહ્યું હતું? પરમધામની અંદર આપણે શું કહ્યું હતું? એકબીજા સાથે દાડમની કડીઓની જેમ કેમ બેઠીએ છીએ? આપણે દાડમની કડીઓની જેમ કેમ બેઠા છે? વિચારો કે મને સમજ, હું જાગું તો હું તને જગાઈશ, તું જાગું તો મને ઉઠાવી દેજે. આ બધા કોલ હતા, ગયા. એક આ કોલ છે. બીજા, રાજી મહારાજના દિલની ઈચ્છા શું છે? મારી રૂહ જાગી અને પરમધામ પાછી આવે. અત્યારે મેઇન રાજી મહારાજની જો ઈચ્છા હોય તો આ જ છે, બીજી કઈ નથી. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ બધા જ ઉપાય રાજી મહારાજ કરી રહ્યા છે. આ રાજી મહારાજની ઈચ્છા છે. આપણા કોલ યાદ કરો, હું જાગી તો તને જગાવીશ. હવે અહીંથી ચાલો આપણે સિણગારની અંદર. તો સિણગારની અંદર શું છે? જો કે રાજી મહારાજ આપણને જે નીત મળી, રાજી મહારાજ આપણા હૃદયની અંદર જે બિરાજમાન થઈ ગયા છે. રાજી મહારાજના જે દિલના 4 ભાગ છે, આપણા દિલની અંદર રાજી મહારાજ કંઈક ખોરી રહ્યા છે. રાજી મહારાજ આપણા દિલમાં ખોરી રહ્યા છે. રાજી મહારાજ આપણા દિલમાં શું ખોરી રહ્યા છે? તો મારી રૂહની કઈ ઈચ્છા બાકી છે, લાઈ હું પૂર્ણ કરું. આ ખોરી રહ્યા છે રાજી મહારાજ આપણા દિલમાં. તો જે રીતે રાજી મહારાજ આપણા દિલમાં ખોરી રહ્યા હોય, તો આપણી પણ એ જ ફરજ છે કે આપણે એમના દિલમાં ઝાંખીને જોઈએ કે મારા ધણીની શું ઈચ્છા છે, એમના દિલમાં શું ચાલી રહ્યું છે. તો રાજી મહારાજના દિલના 4 ભાગ બતાવ્યા હતા આપણે: ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇલમ આપણે લીધો, ઇલમથી જોશ પણ આવ્યો. હુકમ શું છે? તો હુકમ તો રાજી મહારાજની મરજી છે, રૂહોની મરજી છે. રૂહો જે બાજુ જાય એ બાજુ હુકમ ચાલે. કેમ? અહીંયા રાજી મહારાજનો હુકમ નથી ચાલતો. રૂહોની દિલની ઈચ્છા એ જ હુકમ છે. હવે આ જયારે નિધ લઈએ છીએ અને એ નિધ લીધા પછી આપણે જો ઇશ્ક તરફ પ્રયાણ ન કરીએ તો અહીંયા 2 માર્ગ બતાવેલા હતા. સુંદર સાહેબને જો યાદ હોય તો વિચારો, અહીંયા આગળ 2 માર્ગ બતાવ્યા હતા. આ સમયે જે પહેલો માર્ગ બતાવ્યો હતો કે ઇલમ લીધો, જોશ આવ્યો અને એ ઇલમ બધા સુંદર સાથને આપણે વેચવા પ્રયત્ન કરીશું તો એની અંદર બુજુર્ગી આવશે, એની અંદર બુજુર્ગી આવશે, મેં પણ આવશે. નો ડાઉટ કાર્ય તો આનું આ જ કરવાનું છે, ખોટું કશું નથી. સુંદર સાથને આપણને જે નિધ મળી છે એ આપવાની છે.
તો આની અંદર મેં પણ આવશે. પણ ઈશ્ક લીધા પછી, ઈશ્ક લેવાનો અર્થ શું છે કે આ લીધા પછી ઈશ્ક તરફ પ્રયાણ કરીએ છીએ આપણે. ઈશ્ક તરફ પ્રયાણ કરવું એટલો એનો અર્થ, ઈશ્ક લેવાનો અર્થ શું કે એક દિલ થઈ જઈએ છીએ આપણે મહારાજ સાથે એક દિલ થઈ જઈએ છીએ અને પછી એ નિયામત સુંદર સાથને આપીએ છીએ. પહેલી નિયામત આપીએ છીએ એ મેંપણાની નિયામત આપીએ છીએ કે ભાઈ મને મળ્યું છે, હું આપું છું. સુંદર સાથ સાંભળો. મળ્યા પછી એક દિલ, ઈશ્ક લીધો, એક દિલ થયા પછી એ નિયામત આપણે આલીએ છીએ, એને એ જ નિયામત આપીએ છીએ. એમાં રાજ્યની મેં આવે છે, આમાં આપણી મેં નથી આવતી. આજે બે માર્ગ બતાવ્યા હતા, વિચાર કરો. હોય તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. રાજ્ય મહારાજ જે રીતે ઢૂંઢી રહ્યા છે એમ આપણે પણ એમના દિલની અંદર ઝાંખીને જોઈએ કે ન જોઈએ. અને એ દિલની અંદર ઝાંખીને જોવા માટે અહીંયા એક જ માર્ગ બતાવ્યો છે કે જે આ વાણી કે છે એ વાણીની અંદર ઉતરવા પ્રયત્ન કરો. જે માર્ગ બતાવ્યો છે એની અંદર ઉતરવા પ્રયત્ન કરો. કારણ કે અહીંયા જે છે રાજ્ય મહારાજ વાણીની અંદર બિરાજમાન છે, આપણા દિલની અંદર બિરાજમાન છે. તો જે કંઈ કહી રહ્યા છે આખું દિલ કાઢીને મૂકી દીધું છે રાજ્ય મહારાજ અહીંયા. અને એ માર્ગ પર ચાલીશું. અહીંયા કંઈક અંદર ડૂબવા પ્રયત્ન કરીશું. અને બીજી રીતે જોઈએ તો પણ હકીકતથી હકીકતને દૂર કરો, મારફત તરફ જાઓ તો વાહિદત મળશે, વાહિદત મળશે તો ખીવત મળશે. કોઈ પણ રીતે જશું તમે. સિંદ્રાતી ધની કે પાસ રાસ્તો કિયો પ્રકાશ, ધન્યે દઈ મોહે જાગૃત બુદ્ધ, તો પ્રકાશ કરું તારતમ કી નિદ. અને આ માર્ગ પર ચાલીશું આપણે તો આપણને અવશ્ય, આપણને રાસની અંદર અવશ્ય જઈશું. ખીલવત અવશ્ય મળશે, મળશે ને મળશે જ. આમાં કોઈ મનમેઘ નથી. इंद्रावती धनी के पास रास को कियो प्रकाश, धनिये दई मोहे जागृत बुद्ध, धनिये दई मोहे जागृत बुद्ध, तो प्रकाश करू तारतमनी निद, तो प्रकाश करू तारतमनी निद. क्यारे અહીંયા પણ છેલ્લી ચોપાઈમાં અંદર સમજાયું છે કે ધની, ઇન્દ્રાવતી ધની કે પાસ, એમના દિલની અંદર ઝાંખ્યું ઇન્દ્રાવતીજીએ, એમના પાસ છે, એમની પાસે. તો શું કહ્યું કે રાસનો, તો રાસનો કયો પ્રકાશ મીન્સ ઈશ્ક મળ્યો, ઈશ્ક તરફ પ્રયાણ કર્યું. ધનીને આ દિલની અંદર ઇલમ મળ્યો, જોશ આવ્યો, અને જોશ અને હુકમ બંને ફક્ત ઈશ્ક તરફ પ્રયાણ કર્યું. એમના દિલની ચાર ભાગ છે, ઈશ્ક તરફ પ્રયાણ કર્યું. અને ઈશ્ક તરફ પ્રયાણ કર્યું તો શું મળ્યું એમને? રાસ મળ્યો. રાસ શું છે? અને જ્યારે પછી આ બધું મળી ગયું ત્યાર પછી ધનીએ દઈ મને જાગૃત બુદ્ધ. પેલા નથી આપી જાગૃત બુદ્ધ, આપી હતી, પણ હવે તો શું કે ધનીએ દઈ એટલે મારી મેં અહીંયા ખત્મ થઈ ગઈ. હવે ધનીએ મને દીધી છે જાગૃત બુદ્ધ. હવે ધની કે છે એ પ્રમાણે હું ચાલુ છું. પહેલા હું મારા મનસ્વીપણે ચાલતી હતી, હવે ધની કે છે એ પ્રમાણે હું ચાલુ છું. ધનીએ દઈ મને જાગૃત બુદ્ધ, તો પ્રકાશ કરું તારતમ की नींद. તો પ્રકાશ કરું. ધનીએ મને જે નીંદ આપી છે, ધનીની મહેરથી હું આ બધું કરી રહી છું. મારી મહેર નથી, મારી કૃપા. હું કહું છું મારું કશું નથી. ધની જે કહે છે એ હું કહી રહી છું. તો ધનીએ દઈ મને જાગૃત બુદ્ધ, તો પ્રકાશ કરું તારતમની નીંદ. તો પ્રકાશ કરું. તો મહત્વનો શબ્દ એ મહત્વનો છે. અને ધનીએ દઈ મોહે જાગૃત બુદ્ધ. પ્રકરણ 19 ચોપાઈ 392. આ પ્રકરણ પણ અહીંયા સમાપ્ત થાય છે. આ ચોપાઈને દોડાવી. સિંદ્રાવતી ધની કે પાસ રાસ को कियो प्रकाश, धनिये दई मोहे जागृत बुद्ध, तो प्रकाश करू तारतमनी निद, तो प्रकाश करू तारतमनी निद.
बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की